હયાતીમાં જે વ્યક્તિ ભગવાનને ઓળખી ન શકે તે જ્યારે ભગવાનની હયાતી ન હોય ત્યારે ભગવાનને ઓળખવા સહેલા છે. હયાતીમાં ઓળખી શક્યા નથી ભગવાનને, બોલો. અત્યારે તો ભગવાનની ગેરહાજરી છે, તો ગેરહાજરીમાં આપણે બધા ભગવાનને કેટલા ઓળખી શકીએ? મહાવીરને ઓળખવા, તીર્થંકરને ઓળખવા કાંઈ એટલા સહેલાય નથી કે સૂત્ર વાંચી લીધા, થોડી કથા વાંચી લીધી એટલે ઓળખી ગયા આપણે. બહુ મુશ્કેલ છે. તો એક ભાઈ આવ્યા મહાવીર ભગવાન પાસે, જુએ છે મહાવીર બહુ સરસ લાગ્યા. મહાવીર તરીકે ને કોઈ સંત છે, યોગી છે, કોઈ સાધક છે, સારા છે, આમ દેખાવડે. એ માણસે બે ચાર જણાને કીધું ગામમાં જઈને કે કોક આવ્યા છે, ઓલિયા જેવા સંત જેવા છે, આમ દેખાવમાં સરસ લાગે છે, તમે જાઓ જુઓ ખબર પડે. ઘણા લોકો ગયા, મહાવીરને જુએ છે, સારા લાગ્યા એટલે જુએ છે મહાવીરને ઉભા. અને તીર્થંકરો, એમના ચહેરા, એમનું શરીર કેવું હોય, એમના ચહેરા બહેરા. આપણા શરીરમાં ઘણી ખામીઓ છે, જ્યારે તીર્થંકરોના શરીરમાં બિલકુલ ખામી ન હોય. ભક્તામર સ્તોત્રમાં પણ કહીએ છીએ, આપણે ગાઈએ છીએ, યય શાંત રાગ રુચિ ભી પરમાણુ વિશ્વમ. ભગવાન કેવા હોય, એના શરીરનું નિર્માણ કઈ રીતે થતું હોય? શાંત રુચિકર પૂદગલ, એનાથી પરમાત્માના શરીરનું નિર્માણ થાય. આપણા શરીરનું નિર્માણ છે ને શુદ્ધ પૂદગલોથી નથી થતું. આપણા શરીરનું નિર્માણ ખીચડો હોય, અશુભ પૂદગલો જ વધારે હોય. જ્યારે તીર્થંકરોના શરીરના નિર્માણમાં શુભ પૂદગલો, રુચિકર શાંત પૂદગલો, યય શાંત રાગ રુચિ ભી પરમાણુ વિશ્વમ નિર્માપિતા સ્ત્રી ભુવનૈક લલામ ભૂત. લલામ એટલે સુંદર, ત્રૈલોક્ય લલામ ભૂતાય. આવા તીર્થંકર સુંદર મજાના હોય. તો સૌ કોઈ આવે છે, ગામના લોકો જુએ છે, નથી બોલતા, નથી ચાલતા, નથી પૂછતા, પશુ વાંચે ખરેશ્વરી થઈને. લોકોને ગમે છે, બહુ સરસ લાગે છે. શાંત સુધારસ જીલ તીરે નિરખત તૃપ્તિ ના હોય વિમલ જીના દીઠા દર્શન. આનંદગંજી મહારાજ પણ કહે છે ભગવાન કેવા હોય? સુંદર, શાંત મુદ્રા રહેલી હોય. આપણું શરીર જુઓ અને તીર્થંકરોનું શરીર જુઓ, જમીન આસમાનનો ફરક છે. પાંજો નખ કાં વેંઘો ઊંધો, કન ઊંચા નીચા ઊંધા, મોજો ઠેકાણો ન ઊંધો, ચહેરે મેં પણ બરાબર ન ઊંધો. જ્યારે તીર્થંકરોના ચહેરા, શરીરનું સંજ્ઞાન ભંગ્યાણ એકદમ સુંદર. એટલે લોકો આવે છે, જુએ છે, આનંદ થાય છે કે મુદ્રા બહુ સરસ છે, મૂર્તિ સરસ છે. ગામમાં એક નિમિત્તજ્ઞ હતો. કલ્પસૂત્રની ઘટના કહું છું કે મહાપુરુષોના ચિત્ત કેવા હોય. ગામમાં એક નિમિત્તજ્ઞ હતો, સર્વજ્ઞ. નિમિત્તજ્ઞ એટલે જ્યોતિષી. એને કોઈક ભાઈએ કીધું કે મારે મૂર્તિ આવી છે. મૂર્તિ એટલે સમજો ને, મૂર્તિ એટલે કોઈ પણ વ્યક્તિ. તો લોકોએ જ્યોતિષીને સમાચાર આપે છે કે તમે નથી ગયા એમની પાસે, જાઓ તો ખરા. કોણ છે ખબર નહીં, પણ બહુ સરસ લાગે છે. જ્યોતિષી વિચારે છે હું જઈશ ને તો મારી ડિમાન્ડ ઘટી જશે. કારણ કે એ બિચારો જ્યોતિષી લોકોના જોશ જોઈ અને જીવન ગુજરાન ચલાવતો હતો. એ મહાવીર પાસે આવે તો પ્રતિષ્ઠા ડાઉન થઈ જાય, એટલે જવાની નથી કરતો. પણ બે પાંચ જણાએ દબાણ કર્યું કે જાઓ તો ખરા, એક વખત તો જાઓ, ખબર પડે કે વ્યક્તિ કેવી છે. બહુ દબાણ થયું ત્યારે એ જ્યોતિષી મહાવીર પાસે આવ્યો. આ કલ્પસૂત્રમાં પણ પ્રસંગ આવે છે. જ્યોતિષી મહાવીર પાસે આવી જુએ છે, બહુ સરસ
આવા શાંત, આનંદદાયક, પ્રસન્ન થઈ જવાય. પણ એ જ્યોતિષીએ બીજી પડે વિચાર્યું કે આ વ્યક્તિ જો અહીંયા રહેશે તો મારી પેસ્ટીને ધક્કો લાગશે. જે લોકો અત્યારે આવે છે મારી પાસે જોશ જોડાવા માટે, એ લોકો આવતા બંધ થઈ જશે. અને મારી આજીવિકા, મારું ગુજરાન શેનાથી ચાલે છે? લોકો આવે, હું એમના જોશ જાઉં, કોઈને કહું કે તને શનિ નડે છે, કોઈને કહું કે તને બુદ્ધ નડે છે, તું બુદ્ધના જાપ કર, તું ગુરુના જાપ કર, અને મારી ગાડી ચાલે છે. ખાવું પીવું જે મળવું જોઈએ મળી રહે છે. એ જ્યોતિષી વિચારે છે કે આ મહાવીરને અહીંથી ખસેડવા જેવા છે, આ ગામથી. ઘણા ઉપાય કર્યા, વિચાર્યું, ઘરે આવીને ઘણું વિચાર્યું કે મહાવીરને ખસેડવા કેમ. ગામના લોકો ઈચ્છતા હતા કે આ વ્યક્તિ ગામમાં બારે જ્યાં રહે છે ત્યાં રહે. પણ એક જ્યોતિષી આ છે કે એ વિચારે છે કે ન રહે તો સારું. હું આ પ્રસંગ એટલા માટે કહું છું કે મહાપુરુષોના હૃદય કેવા હોય છે, બીજાની પીડા પારખવામાં. એક વિચારક કહે છે, હીરાને પારખનારા કરતા પણ પીડાને પારખનારનું મહત્વ છે. હીરાને પારખનારા કરતા પીડાને જે પારખે છે એનું મહત્વ બહુ છે. હીરા પારખે ઝવેરી, પીડા કોણ પારખે? મહાવીરને દર્દ થતો હતો, કોઈ જીવને કઈ તકલીફ થાય ને તો એ પીડા પારખી શકતા હતા. અને પીડા પારખી એટલે તો એમણે કીધું એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી, પંચેન્દ્રી, સૂક્ષ્મ, બાદર, આ બધું એમણે જે કીધું છે એ પહેલા એમણે પીડા પારખી છે. અને પીડા પારખ્યા પછી જગતને આપ્યું છે કે દયા પાડજો બાપા, ઈચ્છામી કમાસ્વ વંડી ઉજાવણી ત્યાં નિત્ય વગેરે. પછી ઈચ્છામી પેલો પાઠ આવે છે ને, શું વીરાણા ગમણા ગણે પાઠ ગણે બી ગમણે, આ બધા જે પાઠોમાં જે કઈ ઉલ્લેખ છે એ મહાવીરે પોતાની પીડા દર્શાવી છે કે બાપા મને તો ઘણું નજરમાં આવે છે, જ્ઞાની છું એટલે, અને જે જોયું છે તે તમને કહું છું કે કોઈને પીડા ના આપજો. જેટલી રાહત અપાય તેટલી તમે રાહત આપજો. આપણે ત્યાં જૈનો કેટલા દયાળુ હતા ખબર છે? હમણાં એને પહેલાય પણ શાકભાજી વાળા પાસે જાય ને તો ભીંડા લે તો ઘણા એવા સમજદાર હોય, બધા ભીંડાની ડૂંટીને તોડે નહીં, ન તોડે. સમજદાર ન હોય તે એક એક ભીંડાને બરાબર ઠીક કરે ને તોડતા જાય. બિચારો શાકભાજી વાળાની હાલત તો બગડી જાય ને, માન ચલાવતો હોય ગુજરાત. પછી ઘણા દૂધી જોઈએ, દૂધી શું બરાબર નખ બરાબર. બીજાનો નથી વિચારતા કે આ દૂધીને હું નખ ભરાવીશ, કોક તો ખરીદવા આવશે ને. દરેક દૂધીને નખ ભરાવા, દરેક ભીંડાના ડૂંટાને તોડવા જે દયાળુ હશે ને નહીં કરે એવું. અને આપણે ત્યાં જે વડીલો હતા ને, શાકભાજી ખરીદ્યા પછી એકાદ શાકભાજીને એટલે કે ભીંડા હોય તો એકાદ ભીંડાને ઝાડના છાયડામાં રાખતા કે આટલા જીવોની હું દયા પાડું છું. આટલી કેટલો દર્દ કે ચલો આટલું તો કરું, હું સંસારી છું, મારાથી રહેવાય તેમ નથી તો એકાદ ભીંડાના જીવને તો દયા આપું, દયા પાડું. આવી દયા છે ઘણા લોકોમાં. અને ઘણી વખત આપણે દયામાં જાણતા ન હોઈએ તો કોઈ શાકભાજી વાળો આવે ને એને કહીએ કોથમરી મફતમાં દેજે, બિચારો ક્યાંકથી આવ્યો છે, માન ગુજરાન ચલાવે છે, બિચારા નવડાયના માન મળે છે, અને આપણે કોથમરી મફતમાં લઈએ એ આપણી લેસ્યા કેવી, આપણી વિચારસરણી કેવી? કરીપતો મફત દે તો આ બધા દર્દ છે જીવોના. આ દર્દને આપણને જાણવા છે.
તીર્થંકરોએ દર્દને જાણ્યા એટલે આપણને કીધું કે આનાથી જેટલું બચાવાય, બચી શકો એટલું બચજો. બાકી તો જીવન મળ્યું છે એટલે આપણને થોડું બધું તો કરવું જ પડે. મૂળ બધા ફરાવી જાવ. એ જ્યોતિષી વિચારે છે કે મારી વીરને હટાવવા કેમ? એ હટશે નહીં ને તો મારી પ્રતિષ્ઠા ડાઉન થશે. મારી પ્રતિષ્ઠા ડાઉન થશે તો આજીવિકામાં કડાકો પડશે. એટલે એક ઉપાય કર્યો. આવ્યો મહાવીર પાસે. ઘણા લોકો બેઠા છે. મહાવીર બોલતા નથી કાંઈ કોઈની સાથે, બેઠા છે. મૂર્તિ સારી લાગે છે, સૌમ્ય, શાંત, અંદરથી શાંતિ થાય છે. તો એ જ્યોતિષી આવી કરી આગળ બેઠો. મહાવીરને કહે છે, હું એક પ્રશ્ન લઈને આવ્યો છું. મહાવીર કાંઈ બોલ્યા નહીં, હા કે ના. એ પોતે જ બોલે છે. મહાવીર ભગવાનને કહે છે, મારો સવાલ એ છે કે મારી મુઠ્ઠીમાં એક તણખલો છે. તમે તો બહુ સાધક રહેલા છો, કહી દો આ તણખલો તૂટશે કે આખો રહેશે? એ આઈડિયા કરીને આવ્યો હતો. આઈડિયા એ કરી આવ્યો હતો. મહાવીર કહેશે ને તણખલો આખો રહેશે તો મારે તોડી નાખવો, અને એ કહેશે કે તૂટશે તો મારે તોડો નહીં, આખો રાખવો. એ રીતે મહાવીરને બદનામ કરી અને અહીંથી ખસેડવા, હટાવવા આવ્યો એક પ્લાન ઘડીને આવ્યો છે. શું પ્રશ્ન કર્યો છે? મારી મુઠ્ઠીમાં તણખલો છે, તૂટશે કે આખો રહેશે? બાજુમાં એક બેઠા હતા ભાઈ. એ કે અકલ વગરના, તારામાં બુદ્ધિ છે કે નહીં? આવા પ્રશ્નો, તુચ્છ પ્રશ્નો આવા સાધક પુરુષોને પૂછે છે. જવાબ ખપે છે ને તને? જવાબ હું આપું. તારી મુઠ્ઠીમાં જે તણખલો છે, આખો રાખવો હશે તો આખો રહેશે, તોડવો હશે તો તૂટશે. આમને પૂછતો નહીં તું. ધમકાવ્યો. એટલે બિચારો કરવા જતો હતો બદનામ મહાવીરને, થઈ ગયો પોતે બદનામ. ચૂપચાપ ચાલ્યો ગયો ઘરે. ઘરે આવીને વિચારે છે, તો ખોટું થયું. મારો આખો જે પ્લાન હતો, આયોજન હતો, એ આખો ફેલ ગયો. હવે શું કરવું? મહાવીરને અહીંથી ખસેડવા તો છે જ, હટાવવા તો છે જ. પછી એવા ટાઈમે મહાવીર પાસે આવ્યો. બીજા ત્રીજા દિવસે મહાવીરને કહે છે, પ્રભુ એક વિનંતી. કોકના પુણ્યમાં કોકનું પુણ્ય દબાઈ રહ્યું છે, કૃપા કરો. આમાં બધું આપી દીધું, કહી દીધું. કોકના પુણ્યમાં કોકનું પુણ્ય દબાઈ રહ્યું છે. ભગવાન સમજી ગયા શું કહેવા માંગે છે. ક્યાં એક સામાન્ય માણસના પુણ્ય અને ક્યાં તીર્થંકરના પુણ્ય, કેટલો ફરક હોય? હા, જમીન આસમાન જેટલો ફરક. આપણા પુણ્ય બધાના કેવા છે? એમાં આપણા પુણ્ય એટલા નથી, જબરદસ્ત નથી, સામાન્ય છે. તીર્થંકરોના પુણ્ય, એમની જાહો જલાલી અજબ ગજબની. ભગવાન સમજી ગયા કે આ જ્યોતિષી શું કહેવા માંગે છે. જે હું કીધું ને, કોકના પુણ્યમાં કોકના પુણ્ય દબાય છે, એ જ સમયે ભગવાને વિહાર કરવા માટે પગ ઉપાડ્યો. શું કહેવા માંગતો હતો ખબર છે? આપણે આપણી ભાષામાં કહીએ કે આપની હાજરીને કારણે મારી આજીવિકા તૂટે છે. લોકો બધા આપની પાસે આવે છે, મારી પાસે આવતા જ નથી, અને મારી પાસે નથી આવતા એટલે મારી આજીવિકા તૂટે છે. એટલે તમારી હાજરીને કારણે મારી આજીવિકા જાય છે. પ્રભુ કૃપા કરો. અને ભગવાને પગ ઉપાડ્યો. શેના માટે? વિહાર માટે. અને એ જ્યોતિષી જોતો રહ્યો કે વાહ, આ કેટલી સમર્થ મૂર્તિ છે. મારી આજીવિકાની પણ પરવાહ કરી અને પગ ઉપાડીને વિહાર ચાલુ કરી દીધો. આ પીડા જાણી કોની? એક માણસની પીડા જાણી કે મારા કારણે કોઈકની આજીવિકાનો ભંગ થાય. એ ન પાલવે મન, એ બરાબર ના કહેવાય. આમ આવી વજ્રથી આમ કઠોર, કષ્ટ આવે ત્યારે, અને આવા પ્રસંગ બને ત્યારે કેવા બની જાય? ફૂલથી પણ કોમળ. નહીં તો કઈ ના દે એને, જા જા,
તારા જેવા તો 17 આવે, હું શું કામ જાઉં અહીંથી? નહીં. કોઈના દિલને દુભાવવો, કોઈના દિલને ઠેસ પહોંચાડી અને કોઈની આજીવિકા તોડવી એ બરાબર નહીં. ખૂબ ગણે તું મારા પ્રભુની રોજ દિવસ ને રાત, આખું ગાળે ભક્તિમાં પણ સમજી લે એક વાત, બીજાની જો પીડા ન જાણી જીવ્યું તારું ધૂળ ને જાણી, બીજાની જો પીડા ન જાણી જીવ્યું તારું ધૂળ ને ધાણી. ભગવાન મહાવીરે કોની પીડા જાણી? એક સામાન્ય માણસની પીડા જાણી. આચારાંગ સૂત્રમાં, આચારાંગ આગમ છે ને, મહાવીર ભગવાનનું આમ સાંગોપાંગ સળંગ જીવન ચરિત્ર કોઈ પણ શાસ્ત્રમાં આગમમાં નથી. સળંગ કોઈ પણ આગમમાં નથી, કલ્પસૂત્રમાં પણ નહીં. જે છે તે કટકા કટકા છે. સળંગ જીવન ચરિત્ર ભગવાનનું કોઈ પણ આગમમાં નથી. મનીષભાઈ, તમને ખબર હોય તો મને કહો, કોઈ આગમમાં જણાયું હોય તો. બિલકુલ નહીં, ખંડ ખંડ છે. થોડું આચારાંગ સૂત્રમાંથી મળે, થોડું બીજા સૂત્રમાંથી મળે, થોડું બીજા સૂત્રમાંથી. હા, 63 સલાકા મહાપુરુષ જીવન ચરિત્ર છે, જે ગ્રંથ કહેવાય, આગમ નથી. એ કરિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર આચાર્ય સળંગ જીવન ચરિત્ર પરમાત્માનું આલેખ્યું છે. તે પણ પૌમચર્યમ ગ્રંથમાંથી આલેખ્યું છે કે A to Z ભગવાનનું જીવન ચરિત્ર હોય. બાકી આગમમાં વેર વિખેર ઘટનાઓ છે. જોકે ઘણા આગમો તો લુપ્ત થઈ ગયા છે. આપણા ત્યાં અત્યારે આગમ છે ને, એ આગમો પણ અખંડ નથી, તૂટક 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 છે. અને એમાંથી પણ ઘણા અધ્યયનો છે ને, ઘણા આગમોમાંથી રદ કરી નાખ્યા છે, રદ કર્યા છે. કારણ કે માણસોની લાયકાત હવે દિવસા દિવસે ઓછી થતી જશે, એના કારણે રદ કર્યા છે. પણ મહાવીર ભગવાનના જે પ્રસંગો આવે છે એમાં એક આચારાંગ સૂત્રમાં પ્રસંગ આવે છે. થોડી ગાથાઓ છે, જે ગાથાઓમાં થોડી ઝલક આપે છે કે મહાવીર ભગવાન જ્યારે ગૌચરીએ જતા હતા ત્યારે કેવી રીતે જતા હતા. ગૌચરી ભિક્ષા લેવા માટે, રાજકુમાર હોય ને ભિક્ષા લેવા માટે નીકળે, આ પણ એક દ્રશ્ય જેવો તેવો ના કહેવાય હો. રાજકુમાર કઈ ભિક્ષા લેવા માટે નીકળે અને તે પણ એક તેજસ્વી તપસ્વી વ્યક્તિ આવી રીતે જાય. એ આચારાંગ સૂત્રમાં વર્ણન કરે છે કે ભગવાન ગૌચરી માટે કેવી રીતે જતા. તો વર્ણન આવે છે, હું ગાથાનો ખાલી અર્થ કહું છું કે પક્ષીઓ ચણતા હોય, જાનવરો આહાર અને પાણીની શોધમાં અહીં તહીં ફરતા હોય, તે સમયે ભગવાન ગૌચરી માટે નીકળેલા હોય. અને આવા સમયે જ્યારે ભગવાન ગૌચરી માટે નીકળેલા હોય ત્યારે કોઈને વિક્ષેપ ન પડે આજીવિકામાં, ન પક્ષીને વિક્ષેપ પડે, ન જાનવરોને વિક્ષેપ પડે, ન ભિક્ષુકોને વિક્ષેપ પડે. એ રીતે મહાવીર ભગવાને એ જ રસ્તે જવાનું હોય છે, તો વિક્ષેપ પાડ્યા વગર કેમ જતા હતા એ આચારાંગ સૂત્રમાં કહે છે. ચૂપચાપ, પગરવની પણ ખબર ન પડે, પક્ષીને પણ ઓ ન થાય, શું કહેવાય, હા, પક્ષીને પણ આમ ખબર ન પડે કે અહીંથી કોઈ વ્યક્તિ પસાર થઈ છે, ભાસ ન થાય. એ રીતે મહાવીર ત્યાંથી પસાર થઈ જતા હતા. તો એ કેવી રીતે પગરવ માંડતા હશે ને કેમ ચાલતા હશે. પક્ષીઓ પોતાની મસ્તીમાં હોય, એને જરા અડચણ ન થાય. આ મહાવીર હતા. નાનામાં નાના જંતુની આજીવિકાની પરવા કરતા હતા. કોઈને પીડા ન થવી જોઈએ. આના પર આપણે વિશેષ વિચારીશું. અત્યારે આટલું જ.